वंदे देव उमापतिम सुरगुरुम वंदे जगत कारणम वंदे पन्नग भूषणम मृगधरम वंदे पशुनाम पतिम वंदे सूर्य शशांक वहिन नयनम मुकुंद प्रियम वंदे भक्तजनाश्च वरदम वंदे शिवशंकरम हांदा तोड़िया पंजरा वाला हंक लेंथी बांग सीटी बांग बोली गामडामा तिया हंक बांग जाने सुटा जेही जमु जाला बछुटा पे नांग जाने टूटा आसमान कहता फूटी जमी दांग जाला फाड़ा देखो वाला चले काला वेरे जग्या पांडा वाला रंग काला रंग तालाबू खोजाला उडे रमा है बादल ना नोर फाड़े फड़े ताले बंदूकाले वागरण दूर जने केकाणा जण की करी केकाणा जण की करी ठण की पाखरा कड़े जण की जरदा काक उठिया जो दार जने रण की सिंधवारा डण की उठिया रोका ठण की मामले हो रकर मार मार जारे हनुमंत घोमो मांड लंका डाला जेम आया वेरी हुंदा वाला जने त्रोड़िया विसे थोड़े दिए गामड़ा में लुटवाने पड़े धक मारी धमरोळे जने कराय कमे अंधा त्रोड़िया बांजरा वाला हंगले ती बांग सीटी बांग बोली गामड़ा मती यहाँ बांग जाने सुटा देही जमु जाला बचुटा पे नांग जाने टूटा आसमान कहता फुटी जमीता जाला भाड़ा देखो वाला पले काला वेरे जग्या पांडव वाला रंग काला रंग तालापुर खोजाला उडे रवा है वादला ना नोर फाड़े पड़े ताले बंदू काले वगरण दूर के काना जाने की कारी ठण की पाखरा कड़ी जाने की जरदा का को उठिया जोदार रण की सिंधवारा डन की उठिया रोका ठण की मामले हो रकर मार 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 हनुमंत घोमवाने लंका डाला जेम हाया वेरी हुंदा वाला जोने त्रोड़िया विसे जाने थोड़े दिए गामड़ा में लुटवाने पड़े तक मारी धमरोळे जोने कराय कमे जय कपि करालवानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख वेद लायक प्रभु लैल लाट यल प्रकट यंजनी उर उकाट मुख मुरद काय स्वरूप कुंज माल भव काय ताज रूप तिलक बाल बल कांद जोर कांडा मुर कण दुध दैज परमरण क्रौट दतिलान धरण गति मटक दौट गति कमर कांस हन तड़त कोट लंका हलन अजमत लटार कल कलल कले दल कस कटार धज बटक तरु धरत से ओंकार आँच हड़मत अजय ओंकार आँच हड़मत अजय कभी सुमन चांद छवि बल किशोर लिख वेद नायक प्रभु नैल लाट यल प्रकट यंजनी उरु काट मुख मुरत काय स्वरूप कुंज माल बब काय ताज रूप तिलक बाल बल कांद जो कांडा बरोड बल दुध दैत भरमरण क्रोड ददिलान धरण जटि मटक दौट गटि कमर कांस अनुचड़त कोट लंका हलन अजमत लटार कल कलल कले दल कस कटार दल तेज पटक तरु तरत ओंकार आँच हड़मत हसे बोल सियावर रामचंद्र भगवान की હવે રેડી એમાં એવું છે મને એવું લાગે છે કે તમારે ખવાય વધારી ગયું છે માલ હારો કાપ્યો હો પણ એમ ને નૂડલ્સ તમારા અહીંના નૂડલ્સમાં ને અમારે ન્યાના નૂડલ્સમાં હાથી ઘોડાનો ફેર છે નથી આવતો અવાજ મને એમ લાગે છે અડધી રાત આમાં જ વી જા વાહ 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 થાય ઘણી વખત આવું અમારા સાજિંદા મિત્રોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો કલાકાર 5000 નો હોય તોય ભલે 5 લાખ નો હોય તોય ભલે અને 10 લાખ નો હોય તો ભલે પણ એના ઉજરા કરી બતાવનાર અમારા સાજિંદા મિત્રો છે એમને પણ ફરીથી હજી જોરદાર તાળીઓથી વધાવો સુંદર મજાનું સાઉન્ડ છે અને એને ઓપરેટિંગ કરવું એ પણ એક કળા છે હો હાવ અમે કંઈ ગાઈ નાખીને બોલી નાખી એવું નહીં આ સાઉન્ડને સરખું મેચ કરવું એ એક કળા છે ખોડિયાર સાઉન્ડ અમારા ધીરુભાઈ રાજકોટથી એમને પણ જોરદાર તાળીઓથી વધાવો બીજું કે આ બે ભાઈઓ જે ઊભા છે ધવલ અને મુનાભાઈ મૂવી મેકર ફિલ્મ સ્ટુડિયો એમને પણ જોરદાર તાળીઓથી વધાવો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, પ્લીઝ કોમેન્ટ હારી કરજો.
કોમેન્ટમાં તમે થોડા ઘટવાવશો. જરૂરી નથી કે હિતેશ અંટાળા બધાને ગમે, નોય ગમે ભાઈ. અને તમે અહીંયા કદાચ અહીંયા બેઠા છો અને મનમાં એવો ફાંકો લઈને બેઠા છો કે હિતેશભાઈ અંટાળા એટલે મજા કર, ના, હિતેશ અંટાળામાં મૂળ મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં ક્યાંક ખાચે ખૂણે દબાઈ ગયેલી પડી છે. હું ધૂ ગાંધી કરવા આવ્યો છું, એને તાજી કરવા આવ્યો છું. હિતેશ અંટાળામાં મજા જ નથી. મજા તમારી અંદર પડી. ખિસ્સામાં 5 લાખ રૂપિયાનો ડટો પડ્યો હોય તો કઈ હું નકરા મોજના તોરા છૂટે રાખે? એલા ભાઈ થઈ રે તોય મોઢું આવડું થઈ જાય. એટલે પૈસામાંય મજા નથી. મજા હૃદયના ખૂણામાં જ. આઈ પ્રોમિસ યુ કે અમે આખી રાત તમને અહીંયા મજા કરાવશું. કાલે તમે બ્રશ કરતા હશો, સ્નાન કરતા હશો, ભાખરી ખાતા હશો, અથવા તો તમે સૂતા હશો, બ્લેન્કેટની અંદર તમને એટલું તો થાય જ. પ્રોમિસ યુ. કેમ કે અમે લઈને નીકળ્યા છીએ ને, અમે ત્રણેય. આમ તો બધાય અમે હાવ ત્રણનું નો કહેવાય હિતેશ બેટા, આ બધા હતા એટલે હિતેશ તારો વારો આવ્યો. એટલે અમે બધાય પાકો માલ લઈને નીકળ્યા છે. પાકો માલ 1 વાગ્યા પછી આવશે. પાકા માલમાં ઘણું આવે જે કોવિડમાં નહોતું મળ્યું. અને કોવિડમાં ખબર નહીં ઘઉંનો લોટ નો ખવાણો, શીણાનો બાજરાનો લોટ નો ખવાણો, એટલો શીણાનો લોટ ખવાણો. ઘેરે ઘેરે કંદોય પણ કરે હો. અમુક અમુક તો આમ ખબર નહીં કેમ આવી રીતે આમ મોબાઈલ મૂકે અને ઓલી એમ કે ને સૌ પ્રથમ આપણે હવે સ્ટવ ઓન કરીશું. તો ડોહું એ હળગાવવું જ પડે. તે આ બધું પાકે. એક જોયા જેવું હળવું. હવે આપણે સૌ અનુભવ કેમ કે બા બેઠા ને એટલે મને વાત યાદ આવી. બા જો કે સુરતથી અમારી હારે જ હતા, એટલે મુંબઈથી, સોરી. હું એવું વિચારતો હતો કે હારું સા માવડિયું છે એટલે અમુક અમુક વસ્તુ હજી લુપ્ત નથી થઈ. આ છે એટલે એનું રીઝન તમને આપું કે કોવિડમાં અમે તો, હું સુરત રહું એટલે 5 માળની બિલ્ડિંગમાં અમે રહેતા. અને લોકડાઉનમાં તમને કહો આમ આમ જો આમ હાવ લોકડાઉનો થીજી ગયેલું લોકડાઉન. કુતરા વિચાર કરે હા ક્યાં ગયા બધા, રોટલો નાખવા વાળું નો રહ્યું. એવા લોકડાઉનની અંદર અમે બધા નીચે બેસતા ને સાંજે વળી 8 વાગે ઘેરે જાય. દરવાજો ખખડાય, દરવાજો ખોલે, આવી ગયા. પણ અમને કોણ ડોહો હાસ હોય છે? આ અમે ભાડું તમે ભરી છે, આ નો ક્યાં જાવ? એટલે આપણે એમ આમ સહજ રીતે એવું બને. સુગંધ હારી આવે, જાણીતી લાગે સુગંધ. સરપ્રાઈઝ છે તમારા માટે. આ 25 વર્ષના 30 વર્ષના અમારી માવડીઓ ડોશીઓએ કરી દીધા, કોઈ દી સરપ્રાઈઝ ન પાડે. આ 6-7 મહિનાથી વરદી છે આવી તો સરપ્રાઈઝ દે. શું છે સરપ્રાઈઝ? લાપને આમ કરી લઈ દે, આમ ચાલો 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 ચાલો, એટલે રસોડામાં લઈ જાય. રસોડામાં લઈ જાય અને આમ કરે, આમ એટલે આપણે આમ જોઈએ ને શું છે આમાં સરપ્રાઈઝ. ઢાંકણું ઊંચું કરો. હવે ઓલું નોનસ્ટિકનું વાસણ આવે કાળ મોટાળું, બફાય છે, શેકાય છે, તળાય છે, કાંઈ હેળ જ નથી ઉજતી. આપણી માવડીઓ પાસે પિત્તળના જર્મનના વાસણો હતા, ત્રાંબાના. એ બિચારીઓ હાંસવા, અને એ જે વાસણમાં જે આપણે રાંધીને ખાધું ને એની એક તાસીર હોય જે આપણને શરીરને ઉપયોગી હોય. પણ મૂળ ઘઉં પડતા હતા ને એટલે કાઢી નાખ્યું. સમજાય ને વંદન. જરૂરી નથી કે અત્યારે જ બધું સમજાય. કાલ રજા છે નિરાતે વિચારી લેજો.
એટલે નોનસ્ટિકનું કાળ મોઢાળું વાસણ એનું આમ સીબું શું કર્યું ને તો હરગવાની કઢી હતી. હરગવો મારી સામું દાંત કાઢતો હતો. આવી ગયો એમને મારો દીકરો, તારી હાથ પેઢીઓને અમે મોટા કર્યા, ભૂલી ન જાતો. એટલે મને તો આમ ધ્રાસકો પડ્યો. મેં કીધું આ તો હરગવાની કઢી છે, તેમાં શું થઈ ગયું? તો પણ મેં કીધું આને થોડી સરપ્રાઈઝ કહેવાય. તમને ખબર તો છે મને ક્યાં બનાવતા આવડે છે? તો મેં કીધું હેમાં જ બનાવી? યુટ્યુબમાં જ જોઈને. હવે યુટ્યુબમાં જ જોઈને બનાવી એની કરતા વરહદી 100 મહિના મારે ડોસ્યું ભેગી રહી હોત તો વાંધો હું હતો? હે, હારી લાપસી નો આવડત, હારું જાદરિયું નો આવડત, હારા સુરમાના લાડવા નો આવડત, ઉપાડા લીધા હતા. હાલન સુરત ભેળા થઈ જાય આવો હપ્તા ભરવા. ખબર નહીં, હમણાં એક દાદા શીબડા ડોડા સાહે લઈને આવ્યા સમજા. તો 2-4 દી રોકાણા ને તેને છોકરાને કીધું કે મને આંખે મળ્યું રાંખું દેખાવા. રાંખું દેખાઈ ગયા તો દવાખાને લઈ ગયા. દવાખાને ગયા, ડૉક્ટર સાહેબે મળ્યા આવી રીતે, દાદા જો આને શું કહેવાય? સબરખી. સબરખી નથી લખેલું છે, આ તો એટલું બધું નથી દેખાતું. પછી કે આ તમારા એટલા નંબર છે ને આ દવા લઈ લેજો. પણ દાદા સવારે લોન ઉપર હાલતા જાઓ. કેમ? સવારે લોન ઉપર હાલો. એ ભેળો નહીં થાય. આ 75 વર્ષનો જો તું લોનનો દીકરો થાતો, આ કપા વેચીને આ બેને લોનમાં 12 કાઢવા આવ્યો છો, સમજાય ને? વંદન બહુ અઘરું છે. લોનનો ઊંધો અક્ષર જ થાય, નલો 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 નલો. લેવાનું જ નથી. આ સહજ રીતે આપણું છે ને એને એ આપણને વાલું હું કામ લાગે. બેન અહીંયા અને ભાઈ રામના ગીત ગાતા હતા, કૃષ્ણના ગીત ગાતા હતા, તમે બધા નાચતા હતા, કૂદતા હતા, તાળીઓ વગાડતા હતા. મને ગમ્યું. હું કામે આ આપણા લોહીમાં પડ્યું છે એટલે તમને મને ગમે છે. જ્યાં સુધી અહીંયા આ 3 ગામનો તરભેટો જ કહેવાય ને. હવે દરિયો આવી ગયો. આ 3 ગામના તરભેટે તમે બેઠા છો. જો તમને રામના ગીત વાલા લાગતા હોય, કૃષ્ણના ગીત વાલા લાગતા હોય, ત્યાં સુધી હજી ઉપાધિ નથી. પણ આ વૈશમાં જે અમુક ગીતે ઉપાડા લીધા ને એમાં થોડીક ઉપાધિ છે. નથી અમુક ગીત નીકળ્યા, બેબીને બોરમીઠા પીવડાવો, બેબી મૂડમાં નથી. પણ બેબીને 3 દી ભૂખી રાખો, આફોડી મૂડમાં આવી છે. બેબી મૂડમાં નથી, આફોડી 3 દી ભૂખી રાખો. સવારની ભાખરી બપોરે ગુંદાના અથાણા મળશે ઉલાળવા. ભૂખી રાખો તમે એને. એને ફફલાવાની નથી. જો બેબી આવડું હોય હો. મેં શરૂઆતમાં જ કીધું તું કે અહીંથી જે કાંઈ બોલું એની જવાબદારી મારી રહે. પછી એ બેબી નહીં, દીકું દીકું. ઘડીક તેમ થાય બે ઝીકું. કેવું એમ આમ જો તો આમ આમ આ ખબર નહીં. આ લગ્ન થાય સૌ પ્રથમ તો પેલા જોવા જાય એનો પ્રેમ હોય ને પછી જે લગ્ન થઈ ગયા પછી 15 વર્ષ જાય ને એ જે પ્રેમ રહ્યો ને ખબર નહીં ક્યાં વિયો જાય છે. ગામડામાં માની લ્યો ઈ હોય અને ભાઈ સુરત હોય, અમદાવાદ હોય, હીરા ગહતો હોય આદમી, અને ત્યાં તમને કહો અંતરદેશી પરબડિયું લખે. આ તો હવે આ ફોન આવ્યા, ગોદડા હોહરવા મેસેજ જાય. પેલા ક્યાં કાંઈ એવું હતું યાર? પેલા કઈ હતું જ નહીં. પેલા 1,000 રૂપિયાનું અંતરદેશી પરબડિયું આવતું અને એ તમને કહો બપોર રસાળે બધા ગઢિયા હોઈ ગયા હોય, ત્રાંબાનો તાહડો હોય, કબાટ હોય, પિત્તળના કુબા વાળો કબાટ, અને એને ટેકો દઈને જે અંતરદેશી પરબડિયામાં ઉપર ટાંક મરાતી હોય, દલડે વાગ્યો કાંટો પીયું તમ દેહમાં આવો આંટો. ઈ અંતરદેશી પરબડિયું સુરત જાય, કારખાને હોવાનું, કારખાને નાવાનું, કારખાને જ કામ કરવાનું. એટલે ઘંટી હેઠે ગંધાઈ ગયેલા ઓશિકા માકડવાળા માથા હેઠે નાખીને આમ અંતરદેશી પરબડિયું લાંબુ કરે અને વળતો જવાબ આપે, ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં અવાય આંટો. કેમ તો કે છે લોજિંગનો મોટો બધો ગાંઠો, કોઈ હાસવતું નહીં. પેલા હાસવતું નહીં, હવે આ બધી વ્યવસ્થાઓ સુવિધાઓ તો, નકર પેલા કઈ હતું જ નહીં એટલું બધું. અને એ પાછું ત્યાં જાય. આ તો હવે ફેવિકિન સ્ટેપલર આવ્યા ને,
નકર પેલા ક્યાં કાંઈ હતું. એ બેનપણી બધું બોર વીણવા જાય, બાવળેથી અને લીમડાથી ગુંદરનો લોંધો લેચ્યો આવે, તઈ રકાબી પલાળી રાખે ને પછી પટારે હેઠે જવા દે. એને ખબર હોય આ અઠવાડિયામાં 2 વાર લખવાનો છે, એટલે ગુંદરનો લોંધો જે હોય ને એ એહરી ગયો હોય. અને એમાં તમને કહું પછી અંતરદેશી પરબીડિયાને આવી રીતે આમ વાળવામાં આવતું, આમ આમ પછી અહીં ચોપડી દેવાય. અત્યારે 5000નો ફોન હોય તો ભલે, 1.5 લાખનો ફોન હોય તો ભલે, જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂસ્યું વધારે, સમજાય એને વંદન. અને એ તો પેલા તો પાસવર્ડ હતા, આજકાલનું પાસવર્ડનું નથી, પેલા હતા. એ અંતરદેશી પરબીડિયાને આમ ગુંદર સોંપડી દે અને પછી ઊભા લીટા મારે અને હેઠે લખે ખોડિયારમાંના હામ શ્યાન કોઈ ખોલશો નહીં, અને કોઈ ખોલતું નહીં. અરે હામની વેયું હતી યાર, માની લો ગુંદર ચડી ગયો તો ઠીક છે, ગુંદર નો જડ્યો હોય તો મેંદાનો લોટ લેત્યું, મેંદાનો લોટ નો જડે તો નખરંગવન શીશું લેત્યું, નખરંગવન શીશી નો જડી હોય તો બાફેલ ચોખા લેચ્યું, બાફેલ ચોખાનું સેટિંગ ન હોય સીધો સુરે તો, અને ક્યાંય ઊભો જ ન રહી તાર. તો હવે આ બધું આવ્યું, આ બધું જેટલું, અને પેલા ક્યાં કઈ હતું. આ મજા હિતેશ અંટાળાની છે, મજા તમારી છે. આ શું કામ તમે જીવી ગયા છો? નથી જીવા? એમ ન ચાલે વાઘાણી. અરે મજા જ હતી. તો ઠીક છે, આ બધું હવે જેટલી સગવડતા વધી એની સામે પાછી અગવડતા વધી ને, જેટલી સગવડતા વધી એની સામે અગવડતા વધી. ભલે અહીંયા તો હું જોઉં છું કે નાની નાની કાબીરું છોકરાઓ બધા રૂપિયા ઘોર કરવા આવતા, દેતા શીખવાડો છો ને એટલે બહુ સારી વાત છે. લેતા નહીં શીખવાડતા, દેતા શીખવાડો ને ત્યાં સુધી હજી વાંધો નથી. નકર આ હું જે પ્રદેશમાંથી આવું ત્યાં સાંજે હોતા નથી ને એટલે સવાર ઉઠે છે. ઈ નો કરાવતા. 180 દિવસે 5% કાપીને આપે. હો ભાઈ, કેમ થયું? કેસેટ સોટી નથી જતી ને તો ભલે નહીં. આનંદ કરો, મજા કરો, લહેર કરો, બસ એક ચહેરા ઉપર સ્માઇલ રાખો. કેમ કે 10 કરોડના છોકરાના લગ્ન કર્યા હોય અને 20 લાખ રૂપિયા તમને કહો આલ્બમમાં વાપરા હોય, વિડીયોગ્રાફીમાં વાપરા હોય, પછી આલ્બમ આવી જાય, ઘર પરિવાર બધો હોય, તમને કહો બેસીને આમ એક ફોટો નીરખીને જોતો હોય, એ આખા આલ્બમની અંદર મોટા બાએ ક્યાંય દાંત ન કાઢ્યા હોય, કેને પોખવા ન બોલાવી હોય, તો આલ્બમ ફૂંડો લાગે કે મોટા બા? એ મોટા બા જ લાગે, આલ્બમ ન લાગે. એટલે ઈશ્વરે મને તમને આવી સારી મસ્ત જિંદગી આપી છે, એને ચહેરાને સુંદર બનાવવા માટે એક સુંદર મજાની સ્માઇલ. હે ભાઈ, આની ભેળું કોઈ આવ્યું છે? ના ના, ખરેખર ઈશ્વરનું સ્વરૂપ જ છે. પણ 33 કોટી દેવતાઓનો આમાં વાસ હોય એવું લાગે છે. સારું છે, અમે અમારા નથી લાવ્યા, મરાય દે આ છૂટા પાડવા કેવરાવે ભાઈ. પણ નોલેજ સારું છે. મને ગમે કે તમે આવા મહાનગરોમાં રહ્યો છો છતાંય એને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ કરતા શીખવાડો છો, પગે લગાડતા શીખવાડો છો, એ બહુ સારી વાત. આ જે સંસ્કાર રહ્યો ને, આ એપ ડાઉનલોડ કહેવાય. હું આજની ભાષામાં જ વાત કરું. આ એપ્લિકેશન રહી ને આજથી 30 વર્ષ પહેલા આપણા બાપુજી આપણને અપલોડ કરી દીધી હતી. એક ઓસરીએ 5 મકાન હોય અને કોઈક મહેમાન આવીને બેઠા હોય અને આમથી દફતરનો ઘા કર્યો હોય, બાપાનો ડોળો ફરે, આમ આંખનો ડોળો, આમ એટલે ખબર પડી જાય પાણીયારેથી પાણી ભરીને મહેમાનને આપવાનું. આંખની ભાષા હતી. એ પાણીના કળશા દઈ દેવાના, વળી પાછા કળશા પાણીયારે મૂકી આવવાના, બા સા બનાવી દે. એ સા કેટલીની વ્યવસ્થા નહોતી, કળશો લોટો અને ઊંડી રકાબી, 8 ખબડકાની રકાબી આવતી ઊંડી, જેને હડાળી કહેવાય. આમ મહેમાનને આપો ને આમ ધાર કરતા હોય ને તો વાહે આતા બોલે, દે 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 ન્યા દે દે.
ઓલા પછી જે સા લે નહીં 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 દે અહીંયા દે. તમે બે નક્કી કરો, આ ડોહું ઊભી વરાળ લાગે. એ તો હવે આ બધી વ્યવસ્થાઓ આવી, અને જેને જેને ઊભી વરાળો લાગી ને એને સમાજની વરાળો નથી ડી હજી. એ સીધી વાત છે. માં ભલે અભણ હતી, બાપ ભલે અભણ હતો, પણ એને મને તમને હાવ પ્રેક્ટિકલી રીતે મોટા કર્યા, સહજ રીતે. એ સા દઈ દેવાની, વળી પાછી રકાબીઓ સોકડીમાં મૂકવા જવાની, વળી પાછા મહેમાન રોકાય તો એક હાથમાં રૂમાલ હોય, એક હાથમાં પાણીનો લોટો, એને હાથ ધોવડાવવાના, હાથ લુવડાવવાના, વળી પગેથ પાડવાની, એને જમાડવા દેવાનું, જમીન પાછા એને હુવરાવી દેવાના. 4 વાગે પાછો પાકો માલ ખાઈ જાય. પાકો માલ એટલે સુરમાના લાડવા હોય, સુરમું હોય. આપણા વડીલો તમે જુઓ હોશિયાર કેટલા હોય છે. 3 પ્રકારના ભોજન ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, ઋષિ મુનિઓની પરંપરા પ્રમાણે 3 પ્રકારના ભોજન હોય: સાત્વિક, તામસી અને રાજસી. રાજસી ભોજનમાં ગુલાબજાંબુ, દૂધપાક, શ્રીખંડ, મઠો. મજા આવે યાર, બોલીએ તો એમ લાગે પાણી વસૂટે છે. આ 5 લાડવા ખાઈ ગયો હોય કોક, 5 લાડવા ખાઈ ગયો ને કોકે એ સ્વયંસેવક હોય અને કોઈ વડીલ એમ કે એ ભાઈ એ ઓલા ગાડલા લઈ લે ને, કોક માણા હાલી હાલીને ધોઈડવાળા કરે. જે લાડવા ખાઈ ગયો શું કે ભલે ને રે, કોક લાંબુ થાય, મૂળ આળા એટલી સડી જાય. એટલે રાજસી ભોજન રહ્યો ને એનો પ્રભાવ પાડે. સાત્વિક દાળ ભાત, ખીચડી કઢી, 3 ડેલીએ સંભળાય, ઉકા દાદાએ જમી લીધું. એ સાત્વિક ઓડકાર કહેવાય. તામસીમાં આપણે કઈ કહેવાનું નથી. અને એનાથી દૂર રહેવાનું કીધું છે. પણ ભોજનની વ્યવસ્થા પ્રમાણે મને તમને કાંઈક ઈશ્વરે હુજાડ્યું, આ કરાય આ ન કરાય. એ લાડવા ખાઈ જાય ને 4ની બસ જવાની તે 4:30 વાગે તમને કહું ઉઠીને સા પાણી કરીને પછી જે આપણે થાંભઈએ ટીંગાતા આમ હું કામ આગળ 5 રૂપિયા આપે. આઠાના નહોતા મળતા, એ 5 રૂપિયા હાટું વડકા કરતા હતા. એ હું કામ વડકા કરતા હતા? નિહાળેથી આવીને દફતરનો ઘા કરી, આ બધા શબ્દો પકડી રાખજો. નિહાળેથી આવી અને દફતરનો ઘા કરી એટલે બા એમ કે મારો દીકરો વાળીએ સા દીએ નહીં, મારો દીકરો છે ને, જો મારો વાલીડો, મારો કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતાંબર, મારા માથાનું મુગટ, મારો બાપલ્યો લે ને મારો વાલો જાન, મારો દીકરો લે. તઈ ગજવામાંથી આઠાના કાઢીને આપતા. આઠાનાની સામે શરત એટલી કે આઠાનાનો ભાગ લઈ આવવાનો, 50 પૈસા આઠાનાનો ભાગ લઈ આવવાનો. અને બા અહીંયા સા બનાવી રાખે. સા એટલે તાજ હોટલમાં ન મળે હો. તો થર્મોસની વ્યવસ્થા નહીં, મોનોકોટોનું ડબલું હોય, અંદર દેતવા, ઉપર કળશો, અંદર સા, માથે પિત્તળની ઢાંકણી, એક હાથમાં સાનું ડબલું અને આઠાણાનો ભાગ લાવતા કાલા ખટા શેકરિંગ વાળી ગુલ્ફી. મૂળ શું આની જેમના હાલ્યા જાવ ખબર પડી જાય કે મનીષભાઈ અહીંયા સા જાય છે. આવી સા હતી જ્યાં તમે આમ શેઢો છોડો સુઈ રામાપીરનો ભાલો કરી દેતા પણ બટકું ન ભરતા. હું કામ ભાગમાં જ કઈ નહોતું આપણી પાસે. જો ભાગ હાંસવી રાખતા હતા એની મજા હતી ને. એ તો હવેના છોકરાઓને તમે 1000-1500 રૂપિયાની વસ્તુ લઈ દો છો, બસ ખાલી એને એટલું શીખવાડો કે 1500 રૂપિયાની વસ્તુ એમને નથી આવતી. ખાસ કરીને મમ્મીઓને કહેવાનું કે 1500 રૂપિયાની વસ્તુ એમને નથી આવતી. 6 વાગે તારો બાપ જાગી ખાધા પીધા વગરનો એ ઓફિસે વિયો જાય અથવા તો કામે વિયો જાય, સાંજે ઠેકો પાકો ગામને ગોળિયું પાઈને ટ્રાફિક મીધીને માંડ ઘેરે પૂગ્યો હોય. તૈયાર ભેળું થાય. એને સમજાવો તમે, એને થોડુંક કરગરવા દો, એને કરગરવા દો થોડુંક. આપણા બાપુજી આપણને હાવ પ્રેક્ટિકલી મોટા હું કામ કર્યા ખબર છે ને? ખબર હતી આ ક્યાંય હાલે એમ જ નહીં. એટલે એને અનુભવથી આપણને મોટા કરી દીધા. તમને ખબર હશે, તમે જો આપણને સૌ પ્રથમ જો પહેલી વખત રાધે રાધે કરતા કોને શીખવાડ્યું? આપણી બા.
બા બોલો ને, આમ શબ્દ બા બોલો ને તોય ગળામાં ગળફો ન રહે. બા આમ આમ જો તમે વજન તો જો એ શબ્દોમાં, એ બા વજન છે આ શબ્દમાં. હું કામે વજન છે? આ પ્રકૃતિનો શબ્દ છે ને એટલે વજન છે. મને માફ કરજો, પ્રકૃતિનો શબ્દ. બા, ગાય વિયાણી હોય, 6 મહિનાનું વાછરડું થાય અને ગાય કદાચ અવેડે પાણી પીવા ગઈ હોય અથવા તો ચરવા ગઈ હોય તો વાછરડું ભાળે નહીં ગાયને, તો બોલે બા. એટલે આ પ્રકૃતિનો શબ્દ થયો બા. પછી આવે બાપુજી. કેમ દાંત હે ના કાઢો છો? હે બાપુજી શું બગાડ્યું ભાઈ તમારું? એટલે બાપુજી એટલે બા જેને પૂજે છે એ બાપુજી. શબ્દો ઉપર ધ્યાન દો. બાપુજી એટલે બા જેને પૂજે છે એ બાપુજી. ફળિયામાં ખાડા કરતા હોય, દાંતરડું લઈને બા તમને કહો તલ ઝાંટકતા હોય, એ સાનમોનો બે છોકરા જોતાર બાપુજી આવ્યા, આમ ખાડાય પુરાઈ જાય, દાંતરડાય મુકાઈ જાય. અને ભગરી ભે કદાચ ગમે એને શીંગડું પસાડતી હોય, ભગરે એટલું બોલે ને ભગરી ભે પરાવો વાળે જાય. હો એટલી તો ધાક વાગે. બાપુજીની વ્યાખ્યા ન હોય. શબ્દો ઉપર ધ્યાન દેજો. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેણે જેણે ઉભા મોરની ખાધી છે, આ મોર બોલે કોવિડમાં આવ્યા, વર્ષોથી બોલતા આવે પણ કોઈને સંભળાતા નહોતા. વર્ષોથી બોલાતા આવે. પહેલી વખત સૌ પ્રથમ આપણને જો કોઈ રાધે રાધે કરતા શીખવાડ્યું હોય તો આપણી બાએ શીખવાડ્યું. જય શ્રી કૃષ્ણ જે કરતા, જય સ્વામિનારાયણ કરતા આપણી બાએ આપણને શીખવાડ્યું. કાખમાં નાખીને રામજી મંદિરે લઈ જતી. એક કાખમાં હોય, એક આંગળીએ હોય, એક બે ધોળ્યા ગયા હોય, એક વાહે આળોટતું આવતું હોય, એકને પાછું આમ શાળ ખેંચીને મારે મધના ગોળા ખાવા છે બા પાસે ખ્યાલ વળતા લઈ દે. ઈ રામજી મંદિરે જાય, બા આમ હાથે ને આમ લાઈનમાં બેહારે અને પછી બા બોલે, ચાલો બેટા બધા બોલો, રાધે 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 રાધે. અને અમે એવા તો આવડા બાજ કેતા ને આ બધું. જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, બે હાથ જોડીને નમસ્કાર કરતા બાએ શીખવાડ્યું, નગારો વગાડતા બાપે શીખવાડ્યું. વગડે એ બધું આમ તો અવાજ આવો દો મારો દીકરો કે ધબેંગ ધબેંગ ભલે ગમે અહીંયા હોય સંભળાવો દો એ અવાજ, એ બાપે શીખવાડ્યું. નમસ્કાર કરતા માએ શીખવાડ્યું. અરે ન્યા સુધીની વાત યાર. ચરણામૃત લેતા આપણી બાએ શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, તુલસી પત્ર ગળ્યું, દૂધ આવે ગાયનું, આંખે અડાડો, એ બાએ શીખવાડ્યું. પણ આ સવણામાં કોણે શીખવાડ્યા એને ગોતો. આ હતું ને ક્યાંથી આવ્યું? આ આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા. હાલો એનોય વાંધો નહીં. પણ 30 થી 500 થી 2000 ની નોટની સફરમાં હું તમે થોડુંક ભૂલતા જાય. ભાવ છે આપણી પ્રત્યે, આપણી દેશ પ્રત્યે, આપણી પરંપરાઓ, રીતિ રિવાજો પ્રત્યે, પણ થોડુંક ભૂલતા જાય. નમસ્કાર કરતા ભૂલાઈ ગયું. અમુક નથી. આમ હનુમાનજી મહારાજનું મંદિર આવે ને આમાં મારે ટુ વ્હીલ લઈને હાલ્યા હતા, ટેટ આમ જાણે હામું ન જોયું, ટેટ. હનુમાનજી બિચારા વિચાર કરે, મારો દીકરો મને પગે લાગવા આવ્યો છે કે મારી હાજરી ભરવા આવ્યો? ટેટ. નાની ગાડી હોય ટેટ, મોટી ગાડી હોય તો ટેટ. કઈ પ્રકારના નમસ્કાર આપણે આદરા છે? ક્યાં બે હાથ જોડેની? અહીં માની કૃપા જો. હાવ અભણમાં એ ફળિયામાં ખાટલા નાખી દે અને હાથે છોકરાઓને તમને કહો આમ ખાટલામાં અલગ અલગ ખાટલામાં હુવડાવ્યા હોય, એમાં એક હોશિયાર હોય અથવા તો એક તોફાની હોય ને, એને બાએ કાખમાં નાખ્યું એટલે પડખામાં નાખ્યું ને એ આકાશ દર્શન કરાવતું. કે આને ધ્રુવનો તારો કહેવાય, આને રોહિણ કહેવાય, આને વિષુડો કહેવાય, આને સપ્તર્ષિ કહેવાય. એ અભણમાં ખાટલામાં બેઠા બેઠા આકાશનું દર્શન કરાવતી હતી. પછી અમારે હાથમાં ધોરણમાં ભણવામાં આવ્યું, આને ધ્રુવનો તારો કહેવાય. તો સાહેબ મોટા કે આપણી માં મોટી?
તમે વિચાર કરો, ખાટલામાં બેઠા બેઠા, અને ધ્રુવનો તારો કહેવાય. આ જે જ્ઞાન હવારમાં માં જગાડવા આવે તો બધા છોકરા હુતા હોય એટલે હળું હળું ગોદડું ખેંચ, હાલો મારો દીકરાઓ, બધા ઊભા થઈ જાવ, જો સૂર્યનારાયણ ક્યાં પહોંચ્યા, હાલો ઊભા થઈ જાવ. આંખું ન ખોલતા સવારમાં આપણને બે હથેળી ભેગી કરાવીને કહેવામાં આવતું, કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્ય તો ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આ ગામડાના રિવાજો હતા. નમસ્કાર બોલાઈ ગયા. અત્યારે હું તો અત્યારની નવી પેઢી ઠીક છે, ભણવું જોઈએ, ગણવું જોઈએ, લખવું જોઈએ, અંગ્રેજી એટલું આવડવું જોઈએ, અંગ્રેજી ભણવું જોઈએ, પણ એટલું બધું ન ભણવું જોઈએ કે આપણું ભૂંહાતું જાય. અંગ્રેજી એટલું બધું ન ભણવું જોઈએ, કારણ કે અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષામાં મારા મતે કદાચ અમે તો ગામડાવાળા, અમે પશેડીના માણા, શેઢાના માણા, અમને કદાચ લાંબી ખબર ન પડે, પણ અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષામાં ફેર કદાચ એટલો છે. અંગ્રેજી ભાષા એ ફોર એપલ પહેલાં ખવડાવતા શીખવાડે, ઝેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર વૃત્તિ થોડીક આપણામાં નાખી દે. પણ ગુજરાતી ભાષા એના ખાલી 2 અક્ષર લઈ લો, અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી દે ને, આ મારીને તમારી ગુજરાતી ભાષા છે. ખાલી 2 અક્ષરો. કેમ કે આપણે બગડ્યા નથી, આપણે બગાડવામાં આવ્યા છે. 400 રૂપિયાનું ફિલ્મ જોવા જાય, 550 રૂપિયાનો ધાણીનો ડબ્બો, પોપકોર્ન, પોપકોર્ન ધાણીનો ડબ્બો, 550 રૂપિયાનો 150 ગ્રામ માલ આવે. આપણે ખેડૂતના દીકરા, કાઠિયાવાડી, આપણે ગુજરાતી, આપણને નો એટલી ખબર પડે. 250 રૂપિયાની મણ મકાઈ મળે, ફોડે ધાબે ઘા કરો, હોંસરીમાં ઘા કરો, ફળિયામાં ઘા કરો, સોટા હાથી ભરાય મણ મકાઈ. એ ભાઈ, મણ ધાણી થોડી ખૂટે યાર. બગડા નથી, બગાડવામાં આવ્યા, ત્યાંથી ટૂંકું લાવ્યા. ગામડું જ્યારે દાદાજી બોલતું હતું ત્યારે ફિલ્મ વાળાએ આપણને ઊંધે રસ્તે ચડાવ્યા. દાદાજી બોલતા હતા, ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. જીજાજી બોલતા હતા તો ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. મામા બોલતા હતા તો ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. ગામડામાં બેન બોલતા હતા તો ફિલ્મ વાળાએ નવી પેઢીમાં દીદુ શીખવાડ્યું. પણ ગુજરાતી ભાષાની તાકાત જોવો, ત્યાં ફિલ્મ વાળા નો આંબી શીખા. ફૂવાનું ફૂ ન થયું, ફૂવા એમને રહ્યા. કાં કયો નહીં, એ ફૂ આવ્યા ફય સંપલું લઈને વાહ થાય. કારણ કે ગુજરાતી ભાષાની આ તાકાત છે કે એ જે થાય એ જ થાય, નો થાય નો જ થાય, સહજ રીતે. નગર હમણાં હું એક કથા સાંભળવા ગયો ને, તો ત્યાં વ્યાસપીઠ ઉપર બેઠા છે ને કથા વાંચતા હતા. ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજ માનસમ કથમ ભવતી હે પ્રભુ. કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો, આનો સ્વર્ગમાં વાસ થશે. કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉછા કર્યા. તો 2 જણા મારી પાસે હોય ગયા, મોઢા કરીને બેઠા હતા. શિવાજી ઉપર બીડી ઠારતા હતા. મેં કીધું તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો નહીં ભાઈ. આવ્યા હતા કથા સાંભળવા, ડીસું ધોવા બેહાર દીધા. એ કે પટેલ માણા ઘટે પણ તમારો વ્યવહાર ટૂંકો, એમાં અમે શું કરી? ગજબ છે અમુક વસ્તુ.